મારા બેટા પૈસા થઈ રહ્યા છે ને હવે ઉપાડ લેવો પડશે. શેઠ પૈસા વાળી સારી વાત છે. આ પૂળા કાપીને તારા ઢળણનો શું પછી જ આવું મારે. શેઠ સર નથી ને હવે સાર તો નોશી પણ મારે જરૂર પડી. શું જરૂર તાવ તો કાયમ જરૂર જ મળતી નહીં. પૈસાની આ ખાસ જરૂર પડી. મારે ઘેર છોકરો બીમાર છે કે એટલે પૈસા નહીં ઘેર આવે. વી હમણાં આલ્યા હતા અને ફેરથી ઉપાડ લેવા તું તો હેડ્યો આવ્યો. આટલી વખત આલો ને 5000 રૂપિયાની જ ખાલી જરૂર છે મારે. એટલે પહોંચ્યું તને મજૂરી તો એટલી જ મજૂરી એ નહીં થાય તો મજૂર લાવું ને થારું તને શું કરવા રાખ્યો એમ એ તો પણ બટાકા એટલી જ મજૂરી કરો. બટાકા ચલો વાયા લઈ તમે વાયેલા વાથા છે હવે. ડોશી ના પાડતો હતો કે ભાજ્યા જોતા જ નહીં કે ના રે ભાજ્યો લાવો કે આપણે કેટલું મથર રા ખબર તો પડતી જ નહીં એને મારે જોતો નહીં ભાઈ પ્રેમથી કહું તું તાર નેકળવાન કર ન જતો રહે નહીં જોતો મારે. આટલી બધી મહેનત કરીને આવા તમે ઘાટી મેળશો. હું તો હાસી લેવું મજૂરો પાસે કઢવરાયું બધું. આ ઘઉં બમ કેટલી પોણક કર્યો તો આટલા ઘઉં મેં ઊંઘરાયા. હારું ઈ તો હું હવે મારું કે બસ ભાઈ નેકળવાનું કરો ઘાટી જ મેળવાય ને. મજા આવી ગઈ આમ તો અમે ઘણું ખરું ના કાર્યો લઈ જત પૂરું મને તો એવું જ લાગતું હતું. ઠેઠથી મને ખબર તો હતી અરે બધું લઈ જાય પૂરું પણ હાડો હવે તો મજૂરો પાસે બધું મારું. હે ગુગા હવે તારો 1000 છે. હવે તું ગમે કોક કરજે ને કે મારા નિરાધારની આશા તાર ઉપર છે. હવે હે ગુગા મને મારા શેઠી ગાડી મેલો હે વાયેલા ધોનમાંથી. હવે તારો 1000 છે. હવે તું ગમે કોક કર તારા પગ ગુંદું. હે ગુગ મહારાજ હે ગુગા તારા પગ ગુંદું. તારે મને દર્શન આવ્યો રૂબરૂ. હે ગુગા હે ગુગા હવે તારો જ આધાર છે. હવે તું મારી આશા હવે તોડતો ના. તું ગમે કોક કર મારો ઘેર હવે કોક ગમે કરી કોક મને ધંધે લગાડવાય. મગનજી અલા સુસુજી કર ચમ આમ બેફોન થઈ ગયા તા. કોઈ નહીં કેમ કોઈ નહીં પણ કોઈ નહીં ના અલ્યા મગનજી ને ના કોઈ શું નહીં ના તમે તો ખોરાક બોરાક કરો બેફોન થઈ ગયો થોડું ચાલે. આમ થોડું શક્કર આવે એવું લાગતું હતું કે એટલે કોઈ શું તો નહીં. ખોરાક બોરાક કરો થોડું એમ ચા બની પીવો પર એટલે શક્કર ના આવે બીજું કોઈ નહીં. હા એ તો કરું હું હવે શાંતિ છે ને કોઈ તકલીફ તો નહીં. કોઈ તકલીફ નહીં મારે. હા એડો તર હા સારું એડો. ખાસા દાડાથી ગોગો નજરમાં આવે છે મને. હવે મારે ગોગાને એવી તો શું ઓટી પડી છે. મેં તો એવું કોઈ કર્યું નહીં. ગોગો મન નજરમાં પડે એનું કોક તો કારણ તો હશે જ કે એમને એમ તો કોઈ પડે જ નહીં નજરમાં. ભુવાને કહે છે હવે ડાયરેક્ટ ભુવા પાસે જાય તો જઈને શું કહે. હું કોઈ એમ કરું પથુજીની વાત કરું અને પથુજી જે કે ભુવા પાસે જવું હોય તો જા હેડો પેલા એને વાત તો કરું કે સારું.
મગનજી એટલે પછી હું તમારે નહીં જ આવતો હતો, તમે મારા ઘેર આવતા હતા શું? તમારને આવતો તો એમને એમ ઓટો ઓટો મારવા મારવા આવતા હતા. હા એમ એમાં હાસું કહું ને તો તમને હવે વાત ફેરવીને વાતો મારે નહીં કરવી, કેમ? ડાયરેક્ટ પોઈન્ટ ઉપર જ વાત કરું. શું કહો? મને 2 થી 3 દાડાથી ગોગો પડસા પડે હે, ગોગાનો પડસો પડે. કુગાનો પડતો પડે નજરમાં આવે છે ગમે નહીં. પૂળો જો પૂળા લેવા જુ ને નજરમાં આવે, ઊંઝો તો ને નજર. તમે મને ખબર હે પેલો ઈ દાડોમાં આમ જગાડ્યો તો, ભાઈ હું ના પાડી દઉં કોઈ નહીં શું કોઈ નહીં શું. હા, ઈ ગોગે પડસો હાલ પેલો આમ નજરમાં પડ્યા હતા એટલે હું બેફોન થઈ ગયો હતો. તો વોનું તો તમારે કોઈ ગુગાની વટી પડી છે. મને એવું જ લાગે કોક તો ગોગાની વટી પડેલી છે. તો આપણે ભૂવા પાસે જા હતા. વાત હાસી. આપણે ભૂવા પાસે જવું છે. તો ભૂવા પાસે જવું તો પડશે હાલ. તો પછી રાતના આવીને આ તો નજરમાં પડે એટલે મારે હવે એટલું બધું ટેન્શન નહીં લેવું રડું. હા એ હાસી વાત છે. તો હેડો તો આપણે જતા આવીએ. ને કા મારથી રાત નીકળશે ને ભાઈ, દાડે હું હોય ના હોય એવું થાય. દેવનું બધું ઘણું કાઠું. દીવનું કાઠું વાત છે. એટલે હેડો હેડો, હેડો આપણે એટલું જલ્દી હોય એટલે હેડો ભૂવા પાસે. હરિઓમ 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 હરિઓમ. ભુવાજી હવ આવું કે હવ સારું હો. ચમ આયા તો એક વાત કહું તમને, કો અમાર ભેંસ નહીં દુવાડે 2 દાડે દીધો રતુઈ દત્તુઈ નડવાની હતી. અડવાઈ નહીં જતી હે. આહા લી બેન નો કે ના બોલે હા વેણ ના હોય અમે એવું. કેટલા દાડ નહીં દોવા જતી 2 દાડે હતી. એવું. હા વેણ તો આયો છે હા પણ એક પ્રોબ્લેમ છે. શું? તાર છે ને એને જું વળગી છે. તું ઓય તમે એના માટે શું કરવાનું? એના માટે તમે ડીઝલ શું પડતું? ડીઝલ ઓય બાઇક નું કે ગાડી નું? ડીઝલ શેનું આવે? ટ્રેક્ટર નું? હા તો ટ્રેક્ટર નું શું પડતું જો. હા તાર જા. મરી જાય કે? હા જું તો મરી જાય હો. હારું. એક કે નહીં રે. મરી જાય કરે આયો. આ કોઈ બેન હતી દોવા જીતી કે નહીં? સાર નાખો ના દોવા જીતી હોય. સાર તો નોખતા નહીં અને પછી કે દોવા નહીં જીતી લ્યો. આ સાપ તો ધરો જ નોખા છે. આવો ચમાઈ ગયા. હારું, અમે ઈ બધી વાતો રહેવા જો. એ તો પછી વાત કરજો આપણે. વાતમાં એવું છે કે આ ઉયાને કોક ગોગાની ઓટી પડે શી ખબર. સાર નાખી તો ગોગો નજરે પડે, ઊંઝા હોય તો ગોગો નજરે પડે હોય. હાસી વાત. એમ એવી પ્રોબ્લેમ. એટલે તમે જોજો શું પ્રોબ્લેમ એવું ને. મારથી એવી તો શું ભૂલ થઈ જઈએ કે હા. નજરમ પડે. ગોગો જ આવે છે ને બીજું કોઈ નહીં. ભોજ કોક વેણ વધાવો લેજો, મારા હમણાં તો બહુ તકલીફ થઈ ગઈ. એમ વધારે તકલીફ છે ખૂબ જ આમ. એમ. ઓ વધાવો જો. લ્યો તમે તો. ડોશી ના પાડતો હતો કે ભાજ્યા જોતા જ નહીં, કે ના રે ભાજ્યો લાવો કે આપણે કેટલું મથર રે ખબર તો પડતી જ નહીં એને. મારે જોતો નહીં ભાઈ, પ્રેમથી કહું તું તાર નેકળવાન કર ન જતો રહે, નહીં જોતો મારે. આટલી બધી મહેનત કરીને આવા તમે ગાડી મેળશો. હોય હું તો હસી લેવી મજૂરો પાસે કઢવરાયું બધું. આ ઘઉં બમ ચેટલી પોણક કર્યો તા, આટલા ઘઉં મેં ઊંઘરાયા અહીં. હારું ઈ તો હું હવે મારું કે બસ ભાઈ નીકળવાનું કરો. હવે ગાડી જ મેળવાય ને આવો, આવો, હારું. હે ગુગા, હવે તારો 1000 છે. હવે તું ગમે કોક કરતી ને કે મારા નિરાધાર ની આશા તાર ઉપર છે હવે. હે ગુગા, હે ગુગા. ઓભળો તાર. બોલો. તમે કોઈને વખો પડાયો હતો? ના રે મેં તો કોઈ કજી કોઈને હેરાન કરેલા? ના રે કોઈ હેરાન નહીં કરે. છે ઝઘડો બીજો છે? ના રે કતું નહીં. તેમ શું પ્રોબ્લેમ હતી તમને દેખાણું હશે કે? મને દેખાણું છે એટલે જ કહું. પણ બોલો તો સુખડ પાડી ગયો. ખોટ પાડો બરી એડી અમે શું બીક છે તમારે? સુખડ તો પાડી ગયું. વેણ તો હું લઈને તમને જવાબ આલી ગયું જે ભાઈ વાંધો નહીં. વેણ આવી ગયું છે. હવે હું તમને કહું પણ લે ભાઈ એ હા તારે ભેદ ધોવાનું મોડ નહીં થતું હોય? ઈ તો હું જુઓ. આયા તારના લોહી પી જાય. રાજ ભેદ ધોઈ ને હા 2-3 લીટર તમે તાર મગાવાનું કોપરું. 2 લીટર દૂધ હોય પકડાવજે. મને ખબર હતી. તો દે કે અરે ચમ ના ધોવા જાય મેં કીધું એટલે ફાઇનલ. મને ખબર હતી. મને તો નતો. મને આવું આવી ગયું તો ખબર હતી કે અરે લીટર દૂધ કે સાચી વાત. જા આપણે પેલું વાત કરો આપણે જીવ વાત એમ. કરો ને. હા હવે તારે આ પેલા જો ને એને મને નથી ફાવતું. મને ખબર હે. ઘણા મોસા રોડે ને આ બાજુ દાડી હેડી આવે. બબળો કોઈ ને છે ને ભાગ્યાન ત્રાસ આલેલો છે. ઓય ઈ ગોગો એનો નાડા છે. એનો ગોગો છે ને લો માન છે. વાત સાચી તમારી.
કોઈ કાઢ્યો તો હા અમે એકને કાઢ્યો હતો એટલે કોઈ તરસોડ્યો તો હા તો ઈ વગર ઓકે મેં એને કાઢ્યો હતો તો ઈ ગોગો તમને સપનામાં આવે છે ને જેવાને દેખાય ને ઈ જ ગોગો છે ભાઈચાન કાઢ્યો છે ગરીબ ની આ એક બીજું આ પાછો વહીને નહીં કાઢ્યો તો આ કુકડા સડાવા આવીને કાઢ્યો છે કેના સડામાં આવ્યો છે મગનજી? આટલું બધું તમારે ઓએ મારી માતા કે છે ઉભો થયા ને એમ તો ફોન ગુના શાળામાં આયા કુતાર બોલો ઓફળો તાર બટાકા વાયા હી હવે આ બટાકા એમ પેલી ફેર ચીલી આમ ઘઉં હે આશી વાય કે કોઈ ભાજ્યો હે હું તો ભાજ્યો કર્યો હે કેમ ભાજ્યો કર્યો હું પહોંચી વાળા એમ નતું કે એટલે ભાજન લાવડાતો છે એડી મજૂરી ઘણે ને મળતા 5 કિલો મળે રાખે હવે વાત આસી 500 કિલો મળે ઘણા મજૂર મળે પણ કીધું ભાજ્યો કરું પ્રો કીધું મારથી જે પહોંચી વાળા હે કેમ બધી વખત આવો છો આશી 5000 પૈસા આવતા છે જો અડધો ભાગ ભાજ્યો લઈ જાય બટાકમ દે હવે બટાકા 50,000 નો તોય તો 10,000 તો ભાજ્યો લઈ જાય તો આપણે મજૂરી થોડો થોય 1000 ને મજૂર ના થાય વાત આસી તમારે કહીએ તો પછી 50 કાઠી મારે એવું હોય તો એમને એમ તો કેવી રીતે કાઢી મારું કોઈ કારણ હોય તો કાઢું હવે એમને એમ તો શું તમે કાઢી કદી ઉપાડ આલે ઉપાડ એ હોય 20,000 રૂપિયા એ ઉપાડ લઈ જલો અમારા પાસેથી તે પેલા 700 માં કોઈ ના લે તો કાઠી મારે એમની તો કઈ કોક તો કરે તો હેડ કોક કરે તો શું મજૂરી કરતા છે હું લઈ આવેલું 5 કિલો ઘણા મળે એટલે મજૂર તો છે 500 કિલો નો ભાવ ને છે બટાકા બીજા જોતા હતા મજૂર જોતા હતા મજૂર તો ઘણા મળતા અમે અમે કદી ભાજ્યો આયા કરતા છો કદી ના વાત હાસી તમારે કેવી હવે તો હમ હું જવડો હતા બરોબર તારી રાભાજી એ કીધું છે એમ રાભાજી. બધું આસુ બોલ્યા એ તો પણ ભુવાજી કોઈને આ ભૂલ તો થઈ ગઈ પણ આ ભૂલ હવે સુધારશી છે માર્યા મારે ભૂલ તો થઈ ગઈ હવે હું ગમે એ કરવા તૈયાર શું કરું હા ભૂલ હવે તમે કરી છે તો સુધારવી તમારે જ પડશે સાચી વાત છે. બરાબર એના માટે તમારે શું કરવું પડશે ખબર છે હા પેલું તો ખાડા માથા ઉપર લઈ અને ગોગાની માફી માંગવી પડશે પછી 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 ધણી તમે જે ભાગ્યો કાઢ્યો હતો ને એને તમારે બે હાથ જોડીને માફી માંગીને કગરીને પાછો તમારે બરોબર ભાગે જે વાવતો હતો ને એના ભાગનો જે આવતું હતું એ આલો ભરું એના ભાગનું શું અડધો ભાગ આલ્યો રહ્યો છે અડધે અડધો ના આલો તો કહો ને પણ એના ભાગનો જે હતો ને એ તો તમારે કાયદેસર આલવું જ પડશે તો તમારે એ વાતની ખમણ મજા થાય તો એટલે કમન મજા કોઈને ને પેલા જે બીજા હતા જેની કોણ ભરાઈ ઈ એને માફી માંગવી પડશે ને બેન ખાડે પેલાની માફી માંગવી પડશે હા ખાડેથી તો ગોગાની માફી માંગવી પડશે માથે કાળો લઈ ગોગાને બે હાથ જોડીને માફી માંગજો મેં કીધું ને તમે એટલું કરશો ને તો તમારે ખમણ મજા આવી દાડા જ વાતના વાત હાસી તમારી ઓકે તમારે ચોય નુકસાન નહીં આવે જો તમે મેં કીધું એટલું કરજો ભરું અને પછી તે મળે તો આવજો મારા પાસે ફેર એક દાડો તમે હાલ નહીં આવતા ના હાલ પૂછી લે આવો તમારે ફોન થઈ જાય ના વાત હાસી ઓકે હવે મગનજી હા તમારે ઢાફાજી ફોન કરો બરો હીરા જો વાઈટમાં એ નથી લઈને આપી છે પેલા ભાઈજાન ઘેર અને કગરો પર હા હા કગરો પતો કે તમારે અને તમે આવું ખોટું કરો ના ચાલે ના ચાલે કોઈ હા, તમારે ભૂલ થઈ ગઈ. એ ભાઈજો માફ કરે ના કરે તો હવે કોણ જોડે ના કરશે એ તો મન ઓભરે એટલી કડા કોઈ ગરીબ ની હાઈ નહીં લ્યું હા હા આઈ ના લેતા હો ના તો ઉભો પાક તમે એને છોડાયો છે ને હવે એટલે ના ભૂલ થઈ આપડે મજૂરી કરીને તમે એને એવું કરો થોડું ચાલે હાર તમે નીકળો હવે તો હેડો હેડો. કે મારે ડોશી હમણાં આવે રહી છે ને મને લોહી પીએ ગફુરજી મન માફ કરી દો આચમ પગ પકડો લા તમે ભૂલ થઈ ગઈ મારી આ ઓયન વાતામાં હું તમારું અરે આવું કર્યું મને ખબર હતી તમે પાછા તો આવશો જ માર ગોગે મારી લાજ રાખી મન માફ કરી દો મારા પગે કોઈ નહીં પડું તમે મારા મંદિર ની પજીલાજી ના આવડા જોડે તમે મન પજીલા જાજો હારું હારું બે બેસો અને તમે હારે ચમ આયા હો આ મારા પાસે આયા હતા કે મને ગોગો નજરમ પડે તમે હેડો ભુવા આ રહી તે ભુવા હારે લઈ જાઓ ભુએ કીધું તો રાત છે રે પણ મારી હાય ગાધી હતી એટલી ઈયન મેં ગોગાન મુ કગર્યો તો ને મારા ગોગે લાજ રાખી રાભોજી એને કોણ ફેરા હતા મગનજી હા હેલો પતુજી આ શું કે માર કોણ ભરવા વાળા રહ્યા રાપોજી હતા હવે મને તમે ખબર બે હે બે કે માર સીટરા ને આવું કડી દાડો કરે ના હું 2 વર્ષથી ની ભાજ્યો છું ગફુરજી તમે ચોથા ભાગે આલ્યું હતું ને ચોથો ભાગ નહીં આલું હવે તમને અડધો ભાગ આલ્યો હું મારા અડધા ભાગ ની જરૂર નહીં મારા ગોગાની બહુ દે હતા એમાં જે ભાગ આવતા હતા ને વાતો તો ઈ ભાગ જ માર ના જરૂર ના અડધો ભાગ જ આલવો છે હવે તો અડધો ભાગની કોઈ ચિંતા નહીં ઈ ચોથો ભાગ હવે જે તો બરોબર એને કોઈ વધારાનું કોઈ પેલું છે નહીં અને રાભાજી તમને પૂછો આવરે કોઈના કોણ મત ભરો તમે કોઈના કોણ ભરો હોય હા આ સુધરી જાદુ અને તમને કોઈ કોઈના રવાડે ચડીને તમે આવા કોઈ ગરીબની હાય મત લો અને કદી જીવનમાં સુખી નહીં તો યાદ એટલી કડા તો હું નહીં લ્યો હા હેડો તરાવ લઈ લો બોરી અને જીવ કોમ હોય ભણાવો અને હેરાન ના કરતા કોમ હું હારે કરાયું હેડો તમે હેડો તાર.